રોહન, તમારો નાસ્તો રેડી છે? આ શું બનાવ્યું? આ બનાવ્યું છે બેસન રોટી રોલ. ચાલો તમને બતાવું. 1 કપ બેસન લઈશું. તેની અંદર સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, અજમો અને તલ ઉમેરીશું. ત્યારબાદ લીલા ધાણા ઉમેરીને મિક્સ કરીશું. જરૂર મુજબ પાણી ઉમેરીને મિક્સ કરીશું. બેટરને બહુ પાતળું નથી કરવાનું, બહુ જાડું પણ નથી કરવાનું. લાસ્ટમાં વિનેગર ઉમેરીશું, મિક્સ કરી લઈશું. હવે જે રોટલી હોય તેની ઉપર આપણે જે બેટર બનાવ્યું હતું તે પાથરી લઈશું ને એનો રોલ કરી લઈશું. આજુબાજુમાં જે જગ્યા ખાલી રહે તેમાં પણ પાછળથી ભરી લઈશું અને પછી એને સ્ટીમ થવા મૂકીશું. 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. એ થઈ જાય ત્યારબાદ ઠંડુ કરીને કટ કરી લઈશું. હવે એક વઘારિયામાં તેલ ગરમ કરીશું. તેની અંદર રાઈ, જીરું અને લાસ્ટમાં તલ ઉમેરીશું. તેની અંદર મીઠો લીમડો ઉમેરીશું. વઘાર રેડી થઈ જાય એટલે એની પર વઘાર કરીને સર્વ કરીશું.